થોડું મોટેથી બોલો. બૂથ નંબર 2.134/2 છે અને પહેલી વાર પીસાડીમાં ઓર્ડર આવ્યો છે. બધી બહેનો હતી, કામ કરવાની બધી મજા આવી, બહુ સારી બહેનોનો સ્ટાફ બી બહુ સારો હતો, બહુ સારું લાગ્યું. એવું હતું કે નહીં કરી શકીએ પણ બહુ સારી રીતે કરી શકીએ એમ સારું. ઓકે, વ્યવસ્થા કેવી હતી? બહુ સરસ હતી, બધી રીતે ખાવું પીવું બધી વ્યવસ્થાનું ધ્યાન પણ આપવામાં આવી, બધી રીતે સરસ. ઓકે, અમારી તાલીમથી કઈ ફેર પડ્યો તમને? ના, બહુ જ પડ્યો. અમે આટલી બધી તાલીમ લીધી સર, પણ અમે એટલું ધ્યાનથી નહોતી લીધી હતી. અમને એમ કે અમારે બસ આટલું જ કરવું છે, આવું જ કરવું. પણ જ્યારે પીસાઈડીની જ્યારે અમને તાલીમ આપવામાં આવી ત્યારે અમને લાગ્યું કે ખરેખર બહુ બધું શીખવા જેવું છે ને અમે બહુ સારી રીતે તમને આમાંથી લાઈફમાં શું શીખવા મળ્યું? ઘણું બધું શું શું? એકાદ બે વસ્તુ કે અમે આગળ જતા બી ઘણી બધી જવાબદારી કે કઈ રીતે આપણે વસ્તુ સાચવીને લાવી, જે સરકારી વસ્તુ છે કઈ રીતે લાવી, એના માટે અમને બહુ થોડું પંક્ચ્યુએશન આવ્યું લાઈફમાં? કોઈ પણ વસ્તુ ભરવાનું પંક્ચ્યુએશન ને બીજું બધું ખબર પડી? તમે બોલો, તમારામાંથી એક બે જણનો બોલો. બોલો બેન, તમે થોડું બોલો, તમે થોડું બોલો. બોલો. અમે પહેલી વખત મહિલા બૂથમાં સખી બૂથમાં હતા, પિંક બૂથ હતું. અમને ઘણો આનંદ થયો. પહેલાં તો અમારો ડ્રેસ કોડ જ એટલો સરસ હતો કે આમ અમને આનંદ અનુભવાયો એમ. અને બીજું કે કંઈ વ્યવસ્થા બી એટલી સરસ હતી સાહડા 2માં. અને બધી બહેનોનો સપોર્ટ બી એટલો હતો કે અમે કામ સરળતાથી બધું કરી શક્યા, કોઈને પૂછવું બી નહીં પડ્યું એમ. હા, ટાઈમસર થઈ ગયું અમારું બધું કામ. તાલીમ જ અમને બહુ સરસ. અને હવે એવું લાગે કે ગમે ત્યારે ચૂંટણી હોય અમે કામ કરી શકશું એમ. હા, મામલતદાર બેન જે છે આપણા, એમને બી અમારી સાંજે મુલાકાત લીધી હતી અને પૂછ્યું બધું કે વ્યવસ્થા કેવી છે, અને બધાની વિઝિટ બી સતત રહેતી હતી ત્યાં એમ બધાનો